વિદ્યાર્થી મિત્રો નીટ 2026 ના રિઝલ્ટ પછીની મેડિકલ એડમિશન પ્રક્રિયાના 6 સ્ટેપ જે તમારે ફોલો કરવાના છે ના 6 સ્ટેપ તમને આ વિડિયોની અંદર વિગતવાર હું સમજાવવાનો છું. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું કેમિસ્ટ્રી બાય નિમેશ યુટ્યુબ ચેનલ ઉપર. જો વિદ્યાર્થી મિત્રો તમે પણ મેડિકલ એડમિશન પ્રક્રિયા સંપૂર્ણ ફ્રીમાં મેળવવા માંગો છો તો અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડિયોને લાઈક કરી તમારા મિત્રો સુધી શેર કરી દો અને આ વિડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણા WhatsApp ગ્રુપની લિંક આપી છે એમાં પણ જોડાઈ જાઓ. વિદ્યાર્થી મિત્રો વાત કરીએ આપણે 6 સ્ટેપ ઓનલાઈન એડમિશન પ્રક્રિયા માટેના 6 મુખ્ય પ્રક્રિયા એટલે કે 6 સ્ટેપને તમારા ફોલો કરવાના છે. જેમાં ફર્સ્ટ સ્ટેપ શું છે તો વિદ્યાર્થી મિત્રો ઓનલાઈન રજીસ્ટ્રેશન તથા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે. ફર્સ્ટ સ્ટેપ ની અંદર વાત કરીએ તો પહેલા તો પિન પરચેસ કરવાની છે. પિન પરચેસ કર્યા પછી પિન પરચેસ કેવી રીતે કરવા એનો પણ એક સેપરેટ વિડિયો ઓલરેડી આપણી YouTube ચેનલ પર મૂકેલો છે. પિન પરચેસ કર્યા પછી વિદ્યાર્થી મિત્રો હવે આગળની પ્રોસેસ શું છે એની વાત કરીએ તો ઓનલાઈન રજીસ્ટ્રેશન તમારે કરવાનું છે. જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે. રજીસ્ટ્રેશન કન્ફર્મ કરવા માટે ડોક્યુમેન્ટ જે છે તમારે હેલ્પ સેન્ટર ઉપર જમા કરાવવાના છે. ત્યાર પછી મેરિટ લિસ્ટ આવે ત્યાં સુધી તમારે વેઇટ કરવાની છે. ત્યાર પછી તમારે ચોઇસ ફિલિંગ કરવાનું છે અને એડમિશનની જે ફાળવણી થાય તમને જે કોલેજમાં એડમિશન મળે એના માટે જે કંઈ પણ જરૂરી ફી પેમેન્ટ કરવાની થાય ફી પેમેન્ટ કરવાની છે. અને ત્યાર પછી અલોટમેન્ટ લેટર ડાઉનલોડ કરી અને હેલ્પ સેન્ટર પર તમારે જવાનું છે. ત્યાં ઓરિજિનલ ડોક્યુમેન્ટ જમા કરાવવાના છે અને ત્યાંથી તમને જે એડમિશન લેટર આપે એ તમારે સાચવવાનો છે. બરાબર. ડિટેલમાં વાત કરીએ તો પહેલું સ્ટેપ છે ઓનલાઈન રજીસ્ટ્રેશન. ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે શું કરવાનું છે તો www.meditmgujarat.org ની ઓફિશિયલ વેબસાઇટ પર જવાનું છે. ત્યાંથી તમારે પિન પરચેસ કરવાનો છે. પિન પરચેસ કર્યા પછી આગળની વાત કરીએ તો ત્યાં બધી જ ડિટેલ તમારે ફિલઅપ કરવાની છે. જે કંઈ માહિતી માંગે છે 10માની વિગત, 12માની વિગત, રિઝલ્ટના જે કંઈ પણ સબ્જેક્ટના માર્ક્સ, જે કંઈ પણ માહિતી માંગે છે એ બધી જ માહિતી તમારે અપલોડ કરવાની છે. કોઈ પણ જગ્યાએ ખ્યાલ ના આવે તો તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. લખ્યું છે વિદ્યાર્થીએ પોતાની માહિતી ભરવી અને ડોક્યુમેન્ટ અપલોડ કરવા. ત્યાર પછી લખ્યું છે પાસવર્ડ બનાવવાનો છે. ભરેલી વિગતને તમારે કન્ફર્મ કરવાની છે કે કોઈ જગ્યાએ મિસ્ટેક નથી ને. અને ત્યાર પછી તમે જે રજીસ્ટ્રેશન ડિટેલ ફિલઅપ કરેલી છે એની તમારે પ્રિન્ટ પણ કાઢી લેવાની છે. ત્યાર પછી નંબર 2 ની અંદર વાત કરીએ. દરેક વિદ્યાર્થી હેલ્પ સેન્ટર ખાતે ઓરિજિનલ પ્રમાણપત્રની ચકાસણી કરાવી અને સહી સિક્કાવાળી રજીસ્ટ્રેશન સ્લીપ લેવી ફરજિયાત છે. તે સિવાય ઉમેદવાર આગળની પ્રવેશ પ્રક્રિયામાં ભાગ નહીં લઈ શકે. એટલે આ તમારે કરવું પડશે. નંબર 3 ઉપર વાત કરીએ તો રજીસ્ટ્રેશન પ્રક્રિયા પછી એસીપી યુજી એમએસસી લાયકાત ધરાવતા તમામ ઉમેદવારનું મેરિટ લિસ્ટ તૈયાર થશે અને તેની જાહેરાત આવશે. ઉમેદવારે રજીસ્ટ્રેશન વિગતોમાં ઉલ્લેખિત મેરિટ નંબર અને કેટેગરીની ચકાસણી કરી લેવાની છે. 4th નંબર ઉપર છે એડમિશનની ફાળવણી, જેની અંદર વિદ્યાર્થી મિત્રો શું આવશે તો તમારે ખાસ ચોઇસ ફિલિંગ પ્રક્રિયા કરવાની રહેશે. ત્યાર પછી ઓનલાઈન ચોઇસ ભરવાનો સમય સમાપ્ત થયા પછી એસીપી યુજી એમએસસી બેઠકની જાળવણી માટેની પ્રક્રિયા કરશે. વેબસાઇટ પર ફાળવણી કરશે. વિદ્યાર્થીએ પોતાનો યુઝર આઈડી દ્વારા લોગિન કરી અને એમણે ચેક કરવાનું છે તમને કઈ કોલેજમાં એડમિશન મળ્યું છે. આગળ વાત કરીએ નંબર 5. જો તમને કોઈ કોલેજમાં એડમિશન મળ્યું છે તો તમારે ફી પેમેન્ટ કરવી પડશે. બરાબર છે. તો વિદ્યાર્થીએ ટ્યુશન ફીની રોકડ રકમ અથવા ડીડી દ્વારા ચૂકવણી બેંકની નિયત શાખાઓમાં અથવા ઓનલાઈન ચૂકવણી દ્વારા એસીપી યુજી એમએસસી દ્વારા નિર્દિષ્ટ સમય મર્યાદાની અંદર કરવી પડશે. એટલે જે કંઈ પણ સમય મર્યાદા આપી છે એની અંદર તમારે ફી પેમેન્ટ કરવાની રહેશે. અને નંબર 6, ફી પેમેન્ટ કર્યા પછી અલોટમેન્ટ લેટર જે છે એ ડાઉનલોડ કર્યા પછી તમારે ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે જવાનું રહેશે હેલ્પ સેન્ટરની અંદર. અને ત્યાં શું કરવાનું છે તો વિદ્યાર્થીએ એડમિશન કન્ફર્મ કરાવવા અપોઇન્ટમેન્ટ લીધેલ હેલ્પ સેન્ટર ખાતે જે તે રાઉન્ડનો એલોટમેન્ટ લેટર, ટ્યુશન ફી ભર્યાની રસીદ અને ઓરિજિનલ પ્રમાણપત્રો જમા કરાવવાના રહેશે. બરાબર છે. જે વિદ્યાર્થીએ નિર્ધારિત ફી ચૂકવવા અને ઓરિજિનલ પ્રમાણપત્ર સબમિટ કરવામાં નિષ્ફળ થાય છે તો એમને કોઈ પણ સંજોગોમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. એટલે આ 6 સ્ટેપ જે છે એને તમારે ફોલો કરવાના છે જેથી તમને એડમિશન પ્રક્રિયામાં કોઈ પણ જગ્યાએ તકલીફ નહીં પડે. આવા જ વધારે વિડીયો મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને આપણા WhatsApp ગ્રુપની અંદર જોડાઈ જાઓ.